તો ભાઈ અત્યારે અમે માળિયાહાટીની અંદર હું ને મીન અત્યારે પહોંચી ગયા છીએ અને અહીંયા અમે કઈ આપણે રેસ્ટોરન્ટ છે અહીંયા જલારામ ડાઇનિંગ હોલ. ત્યાં શું ટેસ્ટ કરવાનું છે આપણે? ગુજરાતી થાળી છે. ગુજરાતી થાળી છે. બીજું શું મળે અહીંયા? એ મને કઈ ખ્યાલ નથી. તો એ માટે હમણાં આપણે થોડીક વારમાં ભાઈ સાથે વાત કરીએ. જો મજામાં? બરાબર. કેટલા સમયથી આપણે આ રેસ્ટોરન્ટ ચાલુ છે? 2 વર્ષ. 2 વર્ષથી. અને અહીંયા કઈ કઈ વસ્તુ મળે છે? દાળ ભાત શાક રોટલી ગુજરાતી થાળી આખી. ગુજરાતી થાળીમાં આપણે દાળ ભાત શાક કેટલી પ્રકારના હોય છે? 4 પ્રકારના શાક હોય છે ને? બરાબર. અને દરરોજ આપણે ચેન્જ થતું રહીએ? શું છે 100 રૂપિયામાં અનલિમિટેડ? ઓકે બરાબર મિત્રો. તો અહીંયા અત્યારે રોટલી કરવામાં આવે છે અને ત્યાં બધીને પીરસવામાં આવે છે. આપણે આ જગ્યાનું સરનામું છે? બસ સ્ટેશન દરવાજા ચોક. બસ સ્ટેશન દરવાજા ચોક. દરવાજા ચોક. બસ એ જ સરનામું આપણે માળિયાહાટીની અંદર. કેવું લાગે? સાદું અને સાત્વિક. બરાબર. સાદું અને સાત્વિક એકદમ છે ને? તો મિત્રો આપણી પાસે અહીંયા 100 રૂપિયાની થાળી છે જેમાં અનલિમિટેડ આપણે અહીંયા ભોજન મળે છે જલારામ ડાઇનિંગ હોલ અને આપણે માળિયાહાટીની અંદર. તો અહીંયા જો એમાં આપણે છાશ મળી જાય છે અને અહીંયા સાથે આપણે રોટલી છે, સંભાર અને આ રીતના કંઈક મળે છે, ડુંગળી, પાપડ, અહીંયા દાળ છે, ભરેલા રીંગણાનું શાક છે, સેવ ટમેટા, અહીંયા આપણે બટેટાનું શાક છે, અહીંયા આપણે ચોરીના. તો આ રીતનું જે ભોજન છે આપણે અહીંયા અનલિમિટેડ મળે છે અને ડેઈલી સબ્જી તો ચેન્જ થતી રહી છે. હવે ફૂડનો ટેસ્ટ કેવો છે ને એ આપણે જોઈએ 100 રૂપિયાની અનલિમિટેડ થાળી વર્થ છે કે નહીં. તો આપણે અહીંયા જોઈએ. પહેલાં એક નાનું એવું બાઇટ લેશું. અહીંયા જ્યાં સેવ ટમેટાનું શાક છે ને એનાથી આપણે શરૂઆત કરીએ. સ્પાઇસી જરાય નહીં લાગે પણ ટેસ્ટ સારો લાગે છે. સેવ ટમેટા સેવ ટમેટાની અંદર છે ને મસાલા પણ છે ને આમ તમને ફેરા હશે એ ટાઈપનું ફ્લેવર આવશે. અને બાકીનું આપણે અહીં જોઈએ ને તો ભરેલા જે રીંગણા છે એમાં એનો એક ટેસ્ટ લઈ લઈએ. બધા આપણે અહીંયા જે ચણા છે આપણે અહીંયા ચોરીનું શાક છે એને આપણે ટેસ્ટ કરીએ. જબરદસ્ત પ્રોટીનયુક્ત આહાર છે એમાં મજા આવે. તમે તો છાશ ઉનાળામાં ખરેખર ભાઈ છાશ પીવાની બહુ મજા આવે. એટલી ઠંડારક આપણી અંદર જશે ને તમામ કાન આપણી દૂર થઈ જાય. અને અહીંયા સાથે આપણે દાળ છે, લસણ ડુંગળી વગરનો આહાર મળશે. તો આજનો આપણો બ્લોગ એ સાઈડ સુધી. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, ફેલાવો, પહોંચાડો બધામાં. મળીએ આપણી ચેનલ સુધી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.